નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે જનતાની સ્પર્શતા મુદ્દામાં વાત કરવી છે. ગુજરાતમાં મોતિયાના ઓપરેશન બાદ અવારનવાર જે અંધાપાકાંડ સર્જાતા હોય છે તેવી ઘટનાઓ અગાઉ રાજકોટ અને અમરેલીમાં આવા કાંડ સર્જાયા બાદ હવે અમદાવાદ જિલ્લાના માંડલમાં પણ આ જ અંધાપાકાંડની ઘટના બની. માંડલમાં ટ્રસ્ટ એક હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીને આડઅસર થઈ. ઓપરેશન બાદ આ દર્દીઓને દ્રષ્ટિ ઓછી થઈ જવાથી કેટલાક દર્દીઓને સારવાર માટે અમદાવાદ લવાયા છે. કાલરોજ સૌથી પહેલા જીએસટીવીએ જ આ સમાચાર પ્રસારિત કર્યા હતા. ત્યારે હકીકતમાં મામલામાં શું બન્યું તે જાણવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આજે વાત કરી અંધાપા કાંડના પાપી કોણની. તો માંડલ મોતિયાના ઓપરેશન બાદ 17 કરતા વધુ દર્દીઓ કે જેને આંખમાં આવેલા અંધાપા મામલે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. માંડલ આંખની હોસ્પિટલ ખાતે અમદાવાદ શહેરના રિજિયનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર સતીશ મકવાણા સહિત જિલ્લા તાલુકાના આરોગ્ય અધિકારીઓ તપાસ હાથ ધરી છે. આ કેસમાં સરકાર દ્વારા એક્સપર્ટ ડોક્ટરોની ટીમની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા 1 મહિનામાં આંખના મોતિયાના દર્દીઓના થયેલા ઓપરેશન મામલે કુલ 100 થી વધુ એક્સપર્ટ ડોક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. જે પણ ઓપરેશન થયા એના લગતી જે પણ બાબત હોય એ બાબત માટે સરકારશ્રી તરફથી એક એક્સપર્ટ કમિટીની રચના થઈ છે. એ કમિટીની અંદર M&J ઓપ્થેલ્મિક ઇન્સ્ટિટ્યૂટના એક્સપર્ટ ડોક્ટર મિત્રો પણ અમારી સાથે આવેલા છે. અત્યારે બધી જ કામગીરી ચાલુમાં છે. કામગીરી પૂર્ણ થયેથી ખ્યાલ આવશે કે કઈ બાબતથી આ બાબત બનવા પામી છે. તો આખરે આજે અંધાપા કાંડની ઘટના સામે આવી. સમગ્ર મામલું શું હતું તેના ઉપર સૌથી પહેલા નજર કરીશું. માંડલ અંધાપા કાંડમાં 17 દર્દીઓ કે જેઓને દ્રષ્ટિમાં ઝાંકપની આ ઘટના બની. મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને આડઅસર થઈ. 1-2 નહીં પરંતુ 17 દર્દીઓ તેનો ભોગ બન્યા. હવે આ 17 દર્દીઓ કે જેમાં આંખના મોતિયાના દર્દીઓને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે. મોતિયો ઉતરાવવા માટે ગયા હતા પરંતુ હવે તો બિલકુલ દ્રષ્ટિ જ ખોઈ બેઠા છે તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આ ઘટના બની. 17 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ ઓછું દેખાતા સમગ્ર મામલો સામે આવ્યો. તેમના પરિવારજનોએ આ અંગે ડોક્ટર પર આરોપ લગાવ્યો. 12 દર્દીઓ એવા છે કે જેમને રિકવરી ન થતા અમદાવાદ સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. દર્દીઓની દ્રષ્ટિ આખરે ક્યારે પાછી આવશે કે કેમ તે પણ હજુ સ્પષ્ટ નથી. હજુ પણ તેને લઈને અનિશ્ચિતતા છે. નામની વાત કરીએ તો બાબુબા દરબાર છે, વિટલાપુર માંડલના, તેઓનો સમાવેશ થાય છે. ચંદુબેન મારવાડી વિરમગામના રહેવાસી છે, તેમણે પણ ઓપરેશન કરાવ્યું હતું. આ સિવાય કાનભાઈ મારવાડી વિરમગામના રહેવાસી છે કે જેઓને અમદાવાદ સિવિલ રિફર કરવામાં આવ્યા છે. એ દર્દીઓ કે જેઓને અમદાવાદની અંદર લાવવામાં આવ્યા, રામભાઈ વાંઝા જૈનાબાદ તાલુકો દસાડાના રહેવાસી છે. બીજી તરફ શાંતાબેન રાઠોડ સીતાપુર તાલુકો માંડલના રહેવાસી છે કે જેને અમદાવાદ સિવિલમાં રિફર કરાયા છે. વશરામભાઈ ભરવાડ છે, રોગનાથપુર હારીજ તાલુકો, તેઓને પણ અંધાપો આવ્યો છે. આ એ દર્દીઓની વાત કરી કે જે દર્દીઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા. હવે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રશ્ન એ કે અંધાપા કાંડના પાપીઓ સામે આખરે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? કેમ મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને ઝાંકપ આવી છે? આ સૌથી મોટો સવાલ છે. તબીબોની બેદરકારી પાછળનું મુખ્ય કારણ શું હતું? એની પાછળનું એવું શું કારણ કે જેના કારણે લોકોની દ્રષ્ટિ જતી રહી? 17 દર્દીઓની ઝાંકપ આવી. આખરે જવાબદાર કોણ? શું તે ડોક્ટર, શું તબીબ, કે પછી દવાઓ, કે પછી અન્ય કોઈ ખામી? પરંતુ આ બધાની વચ્ચે અત્યારે સત્યતા તો એટલી જ છે કે 17 દર્દીઓ કે જેઓ મોતિયાના ઓપરેશન માટે ગયા હતા પરંતુ તે દર્દીઓને અત્યારે ઝાંકપ આવી ગઈ છે, તેઓ જોઈ શકતા નથી. આ સમગ્ર મામલે હવે જે જવાબદાર છે તેના વિરુદ્ધ શું કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે? આ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યું છે. જે જવાબદારો છે આવી ઘટનાઓને ક્યારે અટકાવવામાં આવશે? આવી ઘટનાઓ બનતી ક્યારે અટકશે? અંધાપા કાંડના પાપીઓ છે તેઓની વિરુદ્ધ ક્યારે કડક પગલાં ભરવામાં આવશે? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. અન્ય એક મહત્વની અપડેટ તેના ઉપર નજર કરીશું. વિરમગામ અંધાપા કાંડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘેરા પ્રત્યાઘાત એટલા માટે પડ્યા કારણ કે 17 દર્દીઓ કે જેમને દ્રષ્ટિ ગુમાવી ત્યારે ગુજરાત હાઈકોર્ટ કે જેણે આ ઘટનાને લઈને સુઓ મોટો દાખલ કરી છે. મહત્વપૂર્ણ અપડેટ છે. જસ્ટિસ એ સુપૈયાની ખંડપીઠે આ સુઓ મોટો લીધી છે અને મહત્વની વાત એ છે કે કહેવામાં આવ્યું છે, પૂછવામાં આવ્યું છે કે આખરે એવી તો કેવી બેદરકારી? વિરમગામની હોસ્પિટલમાં આંખનું ઓપરેશન કરાવવાથી લોકોએ દ્રષ્ટિ ગુમાવી, તેની પાછળનું જે કારણ છે તેને સ્પષ્ટ કરવામાં આવે. ઓપરેશન સમયે કઈ બેદરકારી દાખવી હતી? હાઈકોર્ટે આ સવાલ પૂછ્યો છે. હાઈકોર્ટે પૂછ્યું છે
કે આખરે આ 17 દર્દીઓની દ્રષ્ટિ ગુમાવવા પાછળનું મુખ્ય કારણ શું છે? શું મેડિકલ પ્રોટોકોલનું પાલન નથી કરવામાં આવ્યું અને ખરેખર પાલન થયું છે તો પછી આવું કેમ થયું? આ બધા જ અંગે ખુલાસા માંગ્યા છે. વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ જોડાયા છે. ધવલ, ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી, સુઓ મોટો દાખલ થઈ છે અને હવે તો તમામ સવાલના જવાબ પણ પૂછવામાં આવ્યા છે, ખુલાસા માંગવામાં આવ્યા છે. વિગતો શું? ચોક્કસથી માનસી કહી શકાય કે જે વિરમગામમાં અંધાપા કાંડ થયો છે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હાઈકોર્ટ દ્વારા જે છે તે સુઓ મોટો લેવામાં આવ્યું છે અને સુઓ મોટો જે જસ્ટિસ છે એ સુપૈયા છે તેની ખંડપીઠ દ્વારા સુઓ મોટો દાખલ કરવામાં આવ્યું છે. વિરમગામની જે રામાનંદ ચેરિટેબલ હોસ્પિટલ છે તેમાં આંખનું ઓપરેશન કરાવવાથી અનેક લોકોએ દ્રષ્ટિ ગુમાવી હતી, તેને લઈને જ અત્યારે હાલ સુઓ મોટો કોન્શિયસ દાખલ કરવામાં આવ્યું છે અને ઓપરેશન સમયે કઈ કઈ બેદરકારી દાખવી હતી અને મેડિકલ પ્રોટોકોલનું પાલન થયું છે કે નહીં તેવો પણ પ્રશ્ન હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યો છે. તો હાઈકોર્ટે જે રાજ્ય સરકારનું સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે તેની પાસે પણ ખુલાસો માંગ્યો છે અને ખુલાસો કરવા માટે પણ કહ્યું છે અને અમદાવાદ જિલ્લા પોલીસ વડા છે તેમને પણ જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું છે કે તમે શું કામગીરી આ અંતર્ગત ફરિયાદો નોંધવામાં છે તેની અંદર કરવામાં આવી છે અને રાજ્યના આરોગ્ય વિભાગને પણ પોતાનો ખુલાસો જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે અંધાપા કાંડના જે ઘેરા પ્રત્યાઘાત છે ગુજરાત હાઈકોર્ટે પણ તેની નોંધ લીધી છે અને વધુ સુનાવણી છે તે 7 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. જી, આભાર આપનો માહિતી આપવા માટે. તો આજ અંગે વધુ વિગતો માટે સંવાદદાતા ગોવિંદ આપણી સાથે જોડાઈ ગયા છે. રૂઝાનબેન ખંભાતા જે વિશ્લેષક છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં. ગોવિંદ, સૌથી પહેલા આપની પાસે આ માંગીશ કે સૌથી પહેલા જીએસટીવીએ કાલ રોજ આ સમાચાર પ્રસારિત કર્યા કે અંધાપા કાંડની જે ઘટના સામે આવી, દર્દીઓ સાથે પણ આપે વાતચીત કરી હતી, તેમના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી. હવે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે, વિગતો શું? વાત કરી દઉં તો અમદાવાદ જિલ્લાના જે માંડલ તાલુકામાં જે રામાનંદ સંચાલિત જે હોસ્પિટલ છે ત્યાં વર્ષોથી જે આંખના હોસ્પિટલમાં જે ઓપરેશન કરવામાં આવે છે તો 10 તારીખે 17 લોકોને ઓપરેશન કરવામાં આવ્યા હતા અને જે 17 લોકોને આંખ ન દેખાવાનો અંધાપા જેવો સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે એ બધા જ લોકોને ત્યાં હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા અને બધા લોકોને ચેક કરવામાં આવ્યું હતું. જીએસટીવી જયારે પહોંચી ત્યારે બધા જ લોકો ખૂબ કલ્પાંત કરી રહ્યા હતા અને પોતાની આંખો ગુમાવી રહ્યા હતા, તો ખૂબ હેરાન થઈ રહ્યા હતા. ત્યારે જીએસટીવી દ્વારા બધા જ લોકો સાથે વાતચીત કરવામાં આવી. આજે 17 લોકોમાંથી 5 લોકોને વધારે ગંભીર આંખને પ્રોબ્લેમ્સ હતા, એ લોકોને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે 12 લોકોને કાલ રાત્રે 7 વાગે એ લોકોને અમદાવાદ અસારવા જે હોસ્પિટલ છે ત્યાં પણ એમને રિફર કરવામાં આવ્યા છે તેમની વધુ સારવાર કરવા માટે. તો ક્યાંક ને ક્યાંક દવાઓની બેદરકારી હોય કે ડોક્ટરની બેદરકારી હોય એ ખાસ ના કારણે જ આ બધા જ લોકોને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. હવે આ બધા લોકોનું આજે જે 12 લોકો છે એ 12 લોકોનું શું થશે એ ભગવાન ભરોસે. બિલકુલ ગોવિંદ, આવું છું આપની પાસે. રૂઝાનબેન, સૌથી મોટો તો સવાલ એ છે કે આ એક એવી ઘટના નથી કે જે માંડલની અંદર બની હોય, પરંતુ આ પહેલા આપણે ઘણી બધી આવી ઘટનાઓ જોઈ ચૂક્યા છીએ અને જે દર્દીઓનો આંકડો છે એ 12, 17, 19 ની વચ્ચે જ રહ્યું છે. શા માટે તબીબો દ્વારા આટલી મોટી બેદરકારી દાખવવામાં આવે છે? બેન, સૌથી મોટો ઇશ્યુ એ છે, તમે અત્યારે આ વાત કરો છો, મને યાદ છે ડિસેમ્બર 2022 માં જયારે આપણે અમરેલીમાં થયું હતું, આવું સેમ થયું હતું, 20 કે 25 દર્દીઓની આંખ ગુમાઈ હતી, ત્યારે ત્યાંના સત્તાવાળા એવું કહ્યું હતું કે ભાઈ એ લોકો પછી ફોલોઅપ માટે ના આયા. એક પોઈન્ટ બીજો કે પછી ગવર્મેન્ટે કમિટી બેસાડી, જેમ અત્યારે આ કોઈ સાહેબે ના કહ્યું કે અમે કમિટી બેસાડી છે, ઇન્વેસ્ટિગેશન થશે. એ કમિટી શું થયું હજી સુધી ખબર આવી નથી. મેં તો શોધ્યું, તમને મળતી હોય તો મને બતાવો, કારણ કે મને કોઈ એમાં કોઈ સ્ટેપ્સ લીધા નથી. પણ હા, એટલું કર્યું એ લોકોએ કે જૂન જુલાઈમાં 2023માં જૂન જુલાઈમાં એ લોકોએ વિક્ટીમોને 5 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયા જે બી ડિપેન્ડ કઈ રીતનું એ લોકોની ઈજા થઈ એટલે પ્રોબ્લેમ તો એ રીતે પૈસા વળતર આપ્યું અને એ વળતર એ લોકોએ જે હોસ્પિટલ હતી એ લોકોના ગ્રાન્ટમાંથી કાપી નાખ્યું. કહેવાનો હેતુ શું છે? કહેવાનો હેતુ શું એ છે કે સાહેબ પૈસા આપીથી કામ તમે પતાવો એ ના ચાલે. જેમ કે ફોરેનમાં આને બ્લડ મની કહેવાય. બ્લડ મની નો મતલબ એ કે તમે જયારે આવું કરો અને પછી પોતાની જાન બચાવી તો તમે પૈસા આપો, એને બ્લડ મની કહેવાય. એટલે આ લોકોએ આ રીતના કામ કર્યા છે. એટલે તમે એઝ અ ગવર્મેન્ટ, એટલે આ વખતે સારું થયું કે સુઓ મોટો લેવાય છે, કારણ કે લાસ્ટ ટાઈમ નહીં લીધી હતી એટલે આ ફરી થયું. એટલે પોઈન્ટ કેવો એ છે બેન કે અનફોર્ચ્યુનેટલી જે ગવર્મેન્ટે કરવું જોઈએ, હજી રિપોર્ટ 1 વર્ષ સુધી તમે રિપોર્ટ નહીં આપ્યા, રિપોર્ટ આપ્યા અને બધું એ થઈ ગયું, એ તો હજી અનફોર્ચ્યુનેટલી મીડિયા એને કવર કર્યું નથી એના પછી તો. એટલે અત્યારે મારી રિક્વેસ્ટ એ બધા મીડિયાને છે કે તમે અમરેલીનું બી કાઢો કે ભાઈ અમરેલીમાં શું થયું હતું અને અત્યારે હવે જે થયું છે આપણે એની વાત કરી લઈએ કે આ હોસ્પિટલ કહે છે કે અમે સરસ કરતી હશે સારું કામ, હું ના નથી પાડતી, લાખો એ લોકોએ ઓપરેશનો કર્યા
કર્યા છે, લાખો પેશન્ટોનું સાજા કર્યા છે, પણ પોઈન્ટ અત્યારે આપણે માણસની જિંદગી જોડે શું કહેવાય કામ કરી રહ્યા છે. એટલે એનો મતલબ નહીં કે તમે 1 લાખ સારું કર્યું હોય તો આ 70 તમારા લોચા થયા હોય તો માફ કરો. નો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. એક જીવ, એક જાન, એક લાઈફ ઇમ્પોર્ટન્ટ છે, એક આંખ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે કહો કે અમે આમાં બેદરકારી કરી પણ આ ચાલશે કારણ કે અમે પહેલું સારું કર્યું, તો ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ એટ ઓલ. અને એના માટે ગવર્મેન્ટે તરત સ્ટેપ્સ લેવા જોઈએ. ફરી કમિટી કરીને રમવાનો કોઈ સેન્સ નથી. અને થેન્ક્સ ટુ કોર્ટ કે હવે એ લોકો આઈ થિંક હવે કોર્ટમાં શું કરી શકે, કોર્ટ એક્સપર્ટ કમિટી મૂકશે. એક્સપર્ટ કમિટી અગેન બધી અલ્ટિમેટલી તો ડોક્ટરો જ રહેવાના છે, તો ફરી ભાઈ વેડા ના થાય. આઈ હોપ કોર્ટ કેન લુક એટ ઇટ. જી બેન. બિલકુલ. અને રુઝાનભાઈ, આપે એ વાતનો ઉલ્લેખ સારી રીતે કર્યો કે આખરે આ તો એકાદી ઘટના નથી, પરંતુ ઘણી બધી ઘટનાઓથી ઘણી બધી શીખ લેવાની જરૂર છે. પરંતુ રાજ્ય સરકારની અંદર રાજ્ય સરકાર આની ઉપર શું કાર્યવાહી કરે છે તે પણ જાણવાની જરૂર છે. ન માત્ર આવો એક કેસ છે, પરંતુ અમરેલીની અંદર જે ઘટના સામે આવી હતી, જે ડેટા આપણી સાથે છે, અમરેલીના ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાંતાબા હોસ્પિટલ, જેની અંદર 12 લોકો એવા હતા કે જે લોકોને અંધાપો આવ્યો હતો. અને આ ઘટના બની હતી 16/11/2022 થી 23/11/2022 ની વચ્ચે. આ પહેલા વાત કરીએ રાજકોટની સાધુ વાસવાણી હોસ્પિટલ, જેની અંદર 12 લોકો અંધાપાનો ભોગ બન્યા હતા. આ જ રીતે ઓપરેશન થયું ને 22 ડિસેમ્બર 2017 નો એક કિસ્સો હતો. આ સિવાય નગરી હોસ્પિટલ, જેની અંદર પણ અંધાપા કાંડ સામે આવ્યો હતો. 15 દર્દીઓ કે જે તેનો ભોગ બન્યા હતા. એલજી હોસ્પિટલની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી હતી. મોતિયાનું ઓપરેશન કરાવવા માટે ગયા હતા, પરંતુ જે દર્દીઓ હતા તે દર્દીઓને અંધાપો આવ્યો હતો. ને અત્યાર સુધી તે તમામની સાથે મુદ્દો એ છે કે આવી એક બે નહીં, પરંતુ પહેલા પણ અને એકાદ વર્ષની અંદર ફરી એક વખત આવી ઘટનાઓ જે સામે આવી રહી છે તે ઘણા બધા પ્રશ્નો ઉઠાવી રહી છે. એ પ્રશ્નો એટલા માટે છે કે શું તબીબ દ્વારા ઓપરેશન બ્લાઇન્ડ કરવામાં આવે છે, ઓપરેશન મોતિયાનું કરવામાં આવતું હોય તો શા માટે તે મોતિયાનું ઓપરેશન સક્સેસફુલ નથી થતું? અને જે દર્દીઓ હોય છે, જે દર્દીઓને અંધાપો આવે છે, તે દર્દીઓ ખૂબ જ સામાન્ય હોય છે. અને એ જ સામાન્ય દર્દીઓ કે જેઓ આંખની દ્રષ્ટિ ગુમાવી બેસે, તેમના પરિવારજનો પર તો આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. રાજકોટમાં જ્યારે સાધુ વાસવાણી હોસ્પિટલ 2017 ની અંદર આ રીતનો કિસ્સો સામે આવ્યો હતો કે એક બે નહીં, પરંતુ 12 થી વધારે દર્દીઓ એવા હતા કે જે લોકોને અંધાપો આવ્યો હતો. તે વખતે પણ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. 2017 પછી ફરી એક વખત 2022 ની અંદર પણ આવી જ ઘટના સામે આવી, જેમાં અમરેલીની શાંતાબા હોસ્પિટલ હતી. અને એ શાંતાબા હોસ્પિટલની અંદર 17 દર્દીઓ એવા હતા કે જે લોકોની દ્રષ્ટિ તેઓ ગુમાવી બેઠા. નગરી હોસ્પિટલની અંદર જે અંધાપા કાંડ સર્જાયો, 15 દર્દીઓ એવા હતા કે 15 દર્દીઓએ પણ પોતાની દ્રષ્ટિ ગુમાવી. એલજી હોસ્પિટલની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ સામે આવી હતી. હવે આ બધી જ બાબતે વિરમગામની અંદર અને માંડલની અંદર જે પ્રકારનો કિસ્સો સામે આવ્યો, અંધાપા કાંડ થયું, તે પછી હાઈકોર્ટે કહ્યું છે સો મોટો દાખલ કરીને કે આખરે તબીબે તે સ્પષ્ટતા આપવી પડશે કે આવું થયું શા માટે. શું કોઈ ખામી હતી? શું દવાઓનો પ્રોટોકોલ નથી નિભાવવામાં આવ્યો? મેડિકલ જે પ્રોટોકોલ હોય છે, શું તેને પૂરતા પ્રમાણમાં તેનું પાલન ન કરવામાં આવ્યું? આ બધી જ વિગતોને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. જે તબીબ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું છે તેને પણ ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું છે. વિરમગામ અંધાપા કાંડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાને ધ્યાને લીધી છે, સો મોટો દાખલ કરી છે. પરંતુ એક પ્રશ્ન એ થાય કે આવી કેટલી હજુ ઘટનાઓ સર્જાતી રહેશે? શા માટે આવા જે દર્દીઓ છે તે આનો ભોગ બનતા રહેશે? જસ્ટિસ દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા, તેમણે એ વાતનો ખુલાસો પણ માંગ્યો છે કે આંખનું ઓપરેશન કરાવવા માટે આવ્યા હતા દર્દીઓ, તો તેઓ પોતાની દ્રષ્ટિ કેમ ગુમાવી દીધી? ઓપરેશન સમયે એવી તો કઈ બેદરકારી રાખી કે જેના કારણે આ જે દર્દીઓ છે તેઓને અંધાપો આવી ગયો છે? મેડિકલ પ્રોટોકોલનું પાલન આખરે કેમ નથી કરવામાં આવ્યું? તેઓ હાઈકોર્ટે વેધક સવાલ પૂછ્યો છે અને હાઈકોર્ટે કહ્યું છે કે તેનો જવાબ આપવો પડશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસે પણ આ અંગે ખુલાસો માંગ્યો છે અને કહ્યું છે કે આ સમગ્ર મામલે તપાસ રિપોર્ટ સોંપવામાં આવે અને તેની સમયસીમા પણ આપી દીધી છે. અમદાવાદ જિલ્લા પોલીસ વડાને પણ હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યો છે અને 7 ફેબ્રુઆરીના દિવસે વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો વિરમગામમાં માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઈકોર્ટની સો મોટો પિટિશન દાખલ થઈ. હાઈકોર્ટ હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપી છે કે જેઓને નોટિસ પાઠવી છે. જજ એએસ સુપૈયા અને જજ વિમલ વ્યાસની બેન્ચે મહત્વની વાત છે કે અહેવાલ જે ન્યૂઝ પ્રસારિત થયા હતા અને તેને પગલે જ તેમણે કહ્યું છે કે 7 ફેબ્રુઆરીએ આ સો મોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા માટે હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે.
હવે આખું જે કિસ્સો છે તેની અંદર મુદ્દો એ છે કે આવી ઘટનાઓ જે બનતી હોય છે 29 અને તેમાં પણ 29 દર્દીઓ હતા, તેમાંથી ઘણા ઓપરેશન કરાવ્યું, 17 દર્દીઓ એવા હતા કે જેમણે ઓપરેશન નહીં કરાવ્યું, એમાંથી અન્ય એવા દર્દીઓ છે કે જેઓની હાલત હજુ વધારે ગંભીર છે, તેઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. તો ડોક્ટર રસિક પાટડે આપણી સાથે જોડાયા છે. રસિકભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. મુદ્દો એ છે કે આવી જે ઘટનાઓ સામે આવતી હોય છે, મોતિયાનું ઓપરેશન કરાવતી વખત એવું તો શું થાય કે આખરે અંધાપાની ઘટના સામે આવે છે? એવું તો શું થાય છે ડોક્ટરની એવી તો કઈ બેદરકારી હોય છે કે ઓપરેશન બ્લાઇન્ડ થઈ જાય છે? આમાં એકચ્યુઅલી મોતિયાના ઓપરેશન પછી જ્યારે તમે ઓપરેશન પછી જ્યારે આંખો દ્રષ્ટિ ગુમાવતા હોય છે પેશન્ટ, ત્યારે એકચ્યુઅલી ઇન્ફેક્શન અમારી ભાષામાં એન્ડોપ્થેલ્માઇટિસ કહેતા હોય છે. પણ એન્ડોપ્થેલ્માઇટિસ થવાના બહુ બધા કારણો છે, ફેક્ટર્સ હોય છે. પર્ટિક્યુલરલી જ્યારે આવો સમાજમાં કોઈ આવું ઓપરેશન પછી હોસ્પિટલમાં આંખો દ્રષ્ટિ ગુમાવતો હોય ત્યારે એવું જ વાત કરતું છે તંત્રની કે ડોક્ટરની બેદરકારી. પણ આમાં અમારી ભાષામાં જોવા જઈએ તો એક્ઝોજિનસ ફેક્ટર હોય છે, એન્ડોજિનસ ફેક્ટર હોય અને અમુક ફેક્ટર્સ પેશન્ટ રિલેટેડ બી હોય છે કે જેમાં કાં તો પેશન્ટનું હાઇજીન બરાબર ના હોય તો થઈ શકે, પાછળ ટીપા નાખવામાં કોઈ ભૂલ થઈ હોય તેના કારણે થઈ શકે. એક્સટર્નલ ફેક્ટર્સમાં ખાલી ડોક્ટરની બેદરકારી ના હોય પણ કઈ દવા વપરાય છે, સાધનો કયા યુઝ થયા છે, સ્ટરીલાઇઝેશન બરાબર થયું છે કે નહીં, પછી મેડિસિન કેવી રીતે આપેલી છે, બીજા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થયા છે, એ બધા ફેક્ટર છે. એના પછી આપણે નક્કી કરવાનું ડાયરેક્ટ આપણે કોઈ પણ એવા નતીજા પર ના આવી શકીએ કે આ ડોક્ટરની બેદરકારીથી જ થયું છે. આપણે એના માટે તપાસ કરવી જોઈએ કે કયું ફેક્ટર છે. તપાસ કરે પછી આપણા ધ્યાનમાં આવે કે કયા ફેક્ટરના કારણે એકચ્યુઅલી ઇન્ફેક્શન થયું છે અને પછી આપણે કહી શકીએ કે શું રીઝન હતું. જી રુઝાનબેન, આવું છું આપની પાસે. જી રુઝાનબેન, શું કહેવું છે આપ? આ સાહેબે ડોક્ટર સાહેબે કહ્યું સરસ કહ્યું, બહુ જ સરસ. પણ એક સામતા જયારે 17 દર્દીઓને થાય એટલે તમે આટલા બધા જે સોરી ટુ ટેલ માફ કરજો પણ હું કહું છું જે વાર્તા કરી સાહેબ તમે, તો એ મારા માટે વાર્તા છે. કારણ કે આ 17 દર્દીઓ બધાએ પોતા પર એ લોકોના માથે નાખવું છે. બીજી વાત, ડોક્ટર એટલે અમે મતલબ ખાલી ડોક્ટર નથી કરતા, અમે હોસ્પિટલ જ મીન છે. માણસો ડોક્ટર પાસે જાય ધેટ મીન્સ બાય ડિફોલ્ટ હોસ્પિટલ આવે ને, જેમ મારી ઓફિસે આવે તો બાય ડિફોલ્ટ મને મળવા આવે છે. મને ખબર છે મારી ઓફિસે મારી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ તો રિસ્પોન્સિબલ છે ને કે મારી ઓફિસમાં અગર તમે તમારું ઓટી એટલે ઓપરેશન થિયેટર સ્ટરીલાઇઝ ના રાખો, ગંદકી રાખો તો ઇન્ફેક્શન કે ના બેઝિક સાહેબ ફંડામેન્ટલ ચીજ છે કે ઇન્ફેક્શન તમે ગંદકી રાખો તો ઇન્ફેક્શન થાય. તો એ બધી સ્ટરીલાઇઝેશન એ બધું ક્યાં તમારી એ ટેકનિકો ગઈ? તમે આટલા લાખો ને કરોડો રૂપિયાની ગ્રાન્ટો લેવાય છે અને ખર્ચાઓ થાય છે તો એ બધું ક્યાં ગયું? હું તો હંમેશા હોસ્પિટલ જાઉં સરકારી એટલે પેલો ગંદો ફિનાઇલ નો સ્મેલ આવે. આજકાલ તો કેટલાય સારા ડિટર્જન્ટો આવ્યા છે, ઇન્ફેક્ટન્ટો આવ્યા છે, ડિસઇન્ફેક્ટન્ટો, તો એ ગંદો ફિનાઇલ નો સ્મેલ આવે. એટલે તમે જુઓ. અને રુઝાનબેન, એટલે જ કદાચ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું અને કીધું કે ભાઈ ડોક્ટર તમે કહેશો કે એવી તો કઈ બેદરકારી રાખી આપે કે આ લોકો હવે જોઈ નથી શકતા, આ વાત તો ઉલ્લેખ કર્યો છે. આપણી પાસે આવું છું રસિકભાઈ, આટલા 17 દર્દીઓ, એમાંથી એવું તો હોઈ શકે ને કે તમામ દર્દીઓને ઇન્ફેક્શન થવાનું શું એક જ કારણ હોઈ શકે? મુદ્દો એ પણ છે કે આ 17 દર્દીઓને પણ એક જ પેટર્નથી શું તેઓને તકલીફ પહોંચી છે ખરા? એમની આંખોની દ્રષ્ટિ શું એક જ પેટર્નથી ગુમાવાય છે ખરા કે પછી આ બધાની વચ્ચે કોઈ તબીબી ભૂલ છે? એટલે આમાં આપણે આગળ તપાસ કરવી પડે કે ઇન્ફેક્શન થયું છે તેનું કારણ શું છે. બરાબર, એવું નથી કહેતો કે દર્દીની જ ભૂલ છે. મેં તમને એમ કીધું કે દર્દીનો પણ ફેક્ટર છે, ઓપરેશન જે હોય છે એમાં પણ ફેક્ટર છે, એક્ઝોજિનસ પણ પેશન્ટમાં અંદર ઇન્ફેક્શન ટોટલ થઈ શકે. એક્સટર્નલ ફેક્ટર્સમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે, જે ટીકા વપરાય છે, જે દવા વપરાય છે એ પણ હોઈ શકે. ઠીક છે, એટલે આ બધી વસ્તુમાં આપણે પહેલા ડાયરેક્ટ કોઈ એમ ના કહી શકીએ કે આ ડોક્ટરની ભૂલથી જ આ વસ્તુ થઈ છે. આપણે તપાસ કરવી પડે અને પછી આપણે કોઈ ડિસિઝન ઉપર આવી શકીએ કે એક્ઝેક્ટલી કારણ શું છે અને પછી આપણે પોતાને તરત આંગળી ચીરી શકીએ કે આના કારણથી થયું છે. ડાયરેક્ટલી આપણે અને આશા રાખીએ રસિકભાઈ કે આખરે આ જે પરિસ્થિતિ સામે આવી છે ફરી આગામી સમયની અંદર આવા કોઈ પણ દર્દીઓ તો હંમેશા જ્યારે હોસ્પિટલમાં જાય અને ઓપરેશન થિયેટરમાં જાય ને ત્યારે એવું જ કહેતા હોય કે આ તો મારી જોડે જે ડોક્ટર આવે છે મારો ભગવાન છે, કારણ કે એ ભગવાન પાસે હું જઉં છું કે જે મને સાજો કરીને બહાર મોકલશે. અને કદાચ આપણે એ ભગવાનની વ્યાખ્યાને હંમેશા સાર્થક રાખીએ તો ખૂબ જ સારું. આપ બંને અમારી સાથે જોડાયા રસિકભાઈ અને રુઝાનબેન, તે બદલ આપ બંનેનો આભાર. આ સાથે જ ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.